હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હો. સ્વાગત છે તમારા બધાનું મારે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજ સવારમાં ઉઠીને તમારો ભાઈ જો લઈ આવ્યો છે કાલે સાંજે મરચા. તો એ મરચા ખાલી તમને દેખાડું, બીજું કંઈ મરચાનું નથી કરવાનું. જો એવી રીતે બરોબર. જો આ હે ઝીણા મરચા, આ હે જાડા મરચા. કારણ કે એ તમારી આંખોથી તમે જોયો તમને વર્તાય જ જાહે બરોબર કે આ ઝીણા હે ના જાડા હે. આ તો હું ખાલી નેવીડીનો હે ને એટલી કાં બાકી તમને એટલું તો દેખાય જ બધાને. અને મને મજા આવે કહેવાય બરોબર. મારે અટાણમાં ઘણું બધું કામકાજ છે હજી. હમણાં તમને આગળ જોતા રહ્યો બતાવું. જો ના હેલો ગાઈસ કરી દે બધાને. હેલો ગાઈસ કરી દે. તો ગાઈસ અત્યારમાં આપણે કામકાજ કંઈક એવું છે કહે ને આપણે અહીંયા પડ્યા है ઘઉં. જોવા અહીંયા માથે ઢાકેલું है ब्लैक कलर નું कंतानियो. भाषा में बोले तो तालपत्री. अभी तालपत्री को ऐसे उठाएंगे, इसके नीचे है हमारे घઉં. देखो दिखाता हूँ. जो आ है ने घઉં है आखा बरोबर. आ खावाना घઉં है એટલે આ ઘઉં ને આપણે है ને ભરવાના है બેરલ ની અંદર. આ રોટલી કરવાના ઘઉં है. તમને કોઈને ખબર નહીં ને એટલે કેદા કામ તમે કોઈ જોયા તા એ है નહીં, તમે કોઈ રોટલી ખાધી है નહીં, તમે કોઈ દે ઘઉં કામ અમારી વાડીના દેશી ઘઉં તમે જોયા નહીં હોય કોઈ દી. મારા જેવો કોઈ શોખીન જ નહીં. ઘઉં ને ભરવાના है આપણે આ બેરલોમાં બરાબર છે. એક આમાં ને આમાં. હવે આ પાછો તમારે ધબાકો બહુ અહીં ઊંચા લેવલનો ભાગે ને. જો આ બે કેરબાની પેલા ખેહવા જો હે ને 3 બેરલ રાખે ને આ બેરલમાં આપણે ઘઉં ભરવાના છે બરોબર. જો મિત્રો આની બેરલ કહેવાય, લોઢાના બેરલ હોય આવા. ને આ બેરલમાં છે ને ઘઉં ભરવાના હોય. કાં તમને ખબર નહીં કે દઉં મિત્રો. આજે તમને ઘઉં દેખાય છે, દેખાતા ને માથે છે ને બ્લેક કંતાન્યું ટાકેલ છે બરોબર. તો મિત્રો આજે ઘઉં હે બરોબર. એ માનો નહીં કે પછી મણ ઘઉં હે બરોબર. 25 મણ મતલબ 25 મણ ઘઉં હે. ને મેં હે ને 3 બેરલ ધોવાને ખાલી કર્યા હે. તો 3 બેરલમાં ઘઉં હમીએ કે નહીં હમે એ કોમેન્ટ કરી દીજો. હમે જ જાય ને યાર. એ પ્રશ્ન હું તમને પૂછાને તમે કોમેન્ટ કરવા જાવ યાર. એટલો તમારા મગજ પૂગે ને. મેં હિસાબ કરીને 3 જ ધોયા હોય નકર તો હું ન શિયાર ધોવે નાખા. એટલા ખેવા ભણવા જાવ ધ્યાન દિયો ભણતરમાં. હાલે ને રે બેરલ ભરવા, હાલે ને રે બેરલ ભરવા, હાલીને તું બેરલ ભરજે, હાલીને તું બેરલ ભરજે. फाइनली हमने हमारी किस्मत का कपड़ा उठा लिया है और आप देख सकते हैं न्यू एड घઉં. क्या मस्ती ना है ना. देखिए गाइस ये है घઉં. એટલા લીધા હે અમે. એટલે અમારે હે ને જે ઓલા ઘરના આવતા ને એ બિસ્કુટ બનાવવાના આવતા ન મંજવા. એના થયા ને એનું બિસ્કુટ બને, રોટલી ન બને. ને આણે હે ને આણું બિસ્કુટ ન બને ને રોટલી બને બરોબર. એટલી હે ને આ હે ને રોટલી હારું આપણે લીધા હે. કારણ કે બિસ્કુટ તો હું ખાતો નથી, મને ભાવતા નથી, તમને ખબર. બેરલમાં કાટ ન લાગે એ માટે જો આપણા અજયભાઈ જુગાડ કર્યો છે. પૂઠા બેરલની નીચે હાલવે છે જો. વાહ જીઓ વાહ. તો અહીં ખેલાડા હે હો, ખેલાડા. જવા દે હજી અંદર. અહીં ઉપર બેરલ થોડુંક આગું રાખ દે. હા આમ તો અડેની તે દિવાલ ભાંગતેલી. હા બરોબર છે. હાલો ગાઈસ તો હવે આપણે ધીમે ધીમે ભરવાનું ચાલુ કરી નાખીએ. મસ્તીના કમ્પ્લીટ છે ને બેરલો ભરી દીધા છે. 3 બેરલમાં થોડીક એક જગ્યા વધી. હાલો ને તોય 3 ભરાઈ ગયા, વાંધો ન આવ્યો બરોબર. મસ્તીના બેરલ ભરે ને હેરખા આપણે ગોઠવણી કરીને મૂકી દીધા છે. ઢાંકણો બાકણો કરી દીધો છે પેક. હવે આપણે ખાવા હોય ત્યારે ગમે એક બેરલ હેઠું નાખવાનું, બાકી બીજા બધા નાનીના પડ્યા રહેવા દેવાના. એટલે કંઈ થાય નહીં ઘઉંમાં બરોબર. ને બાકી તો આપણે જોવું નહીં પડે થોડોક ટાઈમ. બરાબર પછી દાતા પાછા પરવા આવી જાય બરોબર. ને ફિલહાલ આપણે એવું કામ છે એટલે આપણે હમણાં ખેતરમાં આપણે આવ્યા છે બરોબર. તો હામા ખેતરની કામની વાત કરીએ તો કાલે જે વિજય છે ને એમાં થાંભલો મારે જે લોડેરી કરતો હતો ને એ જ છે મટાણ કરવાનું હોય આપણે જો બરોબર. કારણ કે અહીંયા ભાઈ અમારે જે હેઠે છે ને જે હા હેઠું થઈ ગયું ને એ અમે ઊંચું કરીએ છે. આ જોડીઓ ઉપાડે એટલે આપણે ત્યાં જઈએ. મેં કીધું વિજયને ઘડીક વાર ટેકો દેવા લાગે. અહીં 7:30 વાગ્યાનો આવ્યો ને હું તો 9 વાગે ઉઠ્યો ને પાછું થોડાક જ ઘઉં ભર્યા. તો એવું હે ગાય ને આ બાજુ જોવો કે તમે બધું કમ્પ્લીટ છે. જો
અહીંયા અમે ઉસું સડાવી દીધું. જો અહીંયાથી થોડું થોડું ઉપાડે ને જો રેવલ કરી નાખ્યું. હાવ રેવલ બરોબર. હવે સામેની સાઈડ કરવાનું અત્યારે કામકાજ ચાલે છે. હવે આજે સાંજ થાય તો સામેની સાઈડ પણ થઈ જાય. સો હાલો ગાઈસ આપણે જરાક વિજયભાઈને છે ને ટેકો દઈ દઈએ. તો ગાઈસ બપોર પછીનો સમય થયો છે ને જો આ એક આવી છે માંડવી ખોલાવવા માટે. જો હમણાં ચાલુ કર્યો છે અજય મશીન. આજતા ભેગો આપણો અજયભાઈ છે. જો ભાગે જાય દાંડીમાં. આ બાજુ આપણો ફોલ ચાલુ છે. હમણાં ભૂમો ભરાઈ જાય એટલે બતાવવા કેવું બી છે. કામ ધંધી નો કરો, ફોન જોઈએ કઈ નહીં વરે. આવે ને સીધા ખુરશી બેસી જાવ તો તમને હરમ નથી આવતી. એકતા વરમ ખોલી આવો ને એમાં પાછા ખુરશી બેસી જાય એટલે ખે આવા. ઓલા જો હે જો પેલો છોકરો હતાડે ગયો. એકવાર કેમેરો કર્યો ને. સો ગાઈસ અમે બંને જઈએ हैं हमारा हमा ખેતરમાં. કારણ કે જો હું ને અજયભાઈ બે એનું કારણ એ છે કે આમાં હેઠા ટૂંકમાં લાઈન પડી છે ઓલી બાજુ. એ અમારે આ બાજુ ખેતરમાં લાવવાની છે. આ વાવડો વિડીયો નતો ઉતારવા દેતો તો એ છે ને ઓલી બાજુથી આ બાજુ આપણે આ હેઠામાં લેવાની છે. એટલે અમે જરાક એ કામકાજ કરવા જઈએ છે. તો હાલો જરાક લાઈનને પલટાવી નાખીએ. એન્ડ મિત્રો બાકી છે ને આપણા હામા ખેતરમાં વિજય જો ખેડવાનું પણ કામકાજ ચાલુ કરી દીધું હે. સો આપણું આ ખેતર પણ ખેડાઈ જાય. પછી આમાં થાંભલો મારવાનો છે. પહેલાં આપણે ઓલા ખેતરમાં ખેડ્યું હતું એટલે પહેલાં એમાં થાંભલો મારવાનો છે. પછી આપણે આમાં થાંભલો મારવાનો. ઓકે ગાઈસ. સો ગાઈસ 15 મિનિટમાં તો અમે છે ને લાઈનની ઉઠમી હમી કરા નાખી દીધી. હું પડે છે બરોબર. લાઈન છે ને અમે ઓલી હેઠામાંથી આ હેઠામાં કમ્પ્લીટ રેસ્ક્યુ કરીને નાખી દીધી. એવું ગમે તારે આપણે મિર્ચી પીવરા મોટર ચાલુ કરવી હોય ને તાર કામ ઉપાધિ નહીં સમજ્યા. સો એવું હા ગાઈસ. તો એવા આજનો વ્લોગ ઠારે નાખીએ ને મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો બાય.